હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું રાજસ્થાની પાપડ ચૂરી। તેમના માટે મેં અહીં 4 નંગ જેટલા પાપડ લીધેલા છે। તેને લોઢી ઉપર આવી રીતે 1 ટેબલસ્પૂન ઘી નાખીને આપણે ધીમી આંચ પર શેકવાના છે। આખા પાપડને આપણે ફરતી બાજુ ધીમે ધીમે શેકવાના છે। આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને એક પણ જગ્યાએ પાપડ આપણો કાચો ના રહે એ રીતે આપણે પાપડને રોસ્ટ કરવાના છે। તો તમે જોઈ શકો છો આપણો પાપડ રોસ્ટ થઈ ગયો છે। આપણે જો ઘીમાં સાંતળશું પાપડને રોસ્ટ કરીશું તો તેનો સ્વાદ ખૂબ જ બમણો આવશે। અને જો આપણે ઓપ્શનલ છે, ઘીમાં ના શેકવા હોય અને આપણે ડાયરેક્ટ આપણે ગેસ પર શેકવા હોય તો પણ ચાલે પાપડને। તો આવી રીતે આપણે પાપડને રોસ્ટ કરી લેવાના છે। તો મારા બધા પાપડ અહીં શેકાઈને રોસ્ટ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે આવી જ રીતે આપણે બધા પાપડને સારી રીતે રોસ્ટ કરી લેવાના છે। રોસ્ટ કર્યા પછી અડદના પાપડનો ટેસ્ટ ખૂબ જ સરસ રીતે આવે છે। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો બધા જ પાપડને આપણે આવી રીતે એક બાઉલમાં તેમનો ભૂકો કરવાનો છે। સારી રીતે ભૂકો કરી લેવાનો છે બધા પાપડનો। રાજસ્થાની પાપડ ચૂરી આપણા મસાલા પાપડને ભૂલાવી દે તેવી આપણી રેસીપી બને છે। તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો। સૌપ્રથમ આપણે તેમાં કાંદા નાખીશું, કાચી કેરી નાખીશું, ત્યારબાદ આપણે કટિંગ કરેલા ટામેટા નાખીશું, કોબીજ નાખીશું અને તેમાં આપણે બેસનની સેવ નાખીશું। ત્યારબાદ આપણે તેમાં ચાટ મસાલો નાખવાનો છે। ચાટ મસાલાની અંદર મેં ચીલી ફ્લેક્સ એડ કરી દીધો છે જેથી કરીને આપણે ટેસ્ટમાં ખૂબ જ સ્પાઇસી ટેસ્ટ આવે। અને ત્યારબાદ મેં સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખેલું છે। ત્યારબાદ આપણે તેમાં લીંબુ નાખીશું। લીંબુ નાખવાથી આપણી પાપડ ચૂરી ખૂબ જ ખાટી મીઠી ટેસ્ટી લાગે છે। ત્યારબાદ આપણે બાઉલને પેક કરીને ઉપર નીચે હલાવી લેવાની છે જેથી કરીને આપણી પાપડ ચૂરી સારી રીતે બધા જ વેજીટેબલ્સમાં મિક્સ થઈ જાય। ત્યારબાદ આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું જેથી કરીને આપણા પાપડ ચૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો કે આપણી પાપડ ચૂરી બનીને રેડી થઈ ગઈ છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો।